પાગલડું દર્દ ભરેલું દિલ તોડ્યું રે દર્દ ભર્યું દિલ તોડ્યું રે લોલ। તમે સ્ક્રીન ડેમો વિડીયો જેવો આઉટલેટ્સ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી સૌથી પહેલાં તમારે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે। તો મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે, એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળશે, તો આપણે એના પર ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આવડું આઇકન એક જોવા મળે છે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો। તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો। તો અહીંયાથી આપણા એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો। તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અમારા મનપસંદનો। તો એવી રીતે તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો। તો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કર્યા બાદ આપણે આવડો 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય, એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો। તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય, એના પછી મિત્રો આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે મિત્રો ધીરે ધીરે અહીંયા ખસેડી લાવવાનો કે જ્યાં સુધી આપણો અહીંયા સોંગ છે ત્યાં સુધી ખસેડી અને મિત્રો લાવે અને મૂકી દેવાનો। તો મિત્રો અહીંયાથી વિડીયો સ્ટેટસ આપણો એડિટિંગ થઈ જાય, એના પછી મિત્રો તમારે આવાળા આઇકનની ઉપર સૌથી ઉપર જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ, એના પછી મિત્રો આપણે જે આ વાળું સૌથી નીચે આઇકન જોવા મળે એના પર ક્લિક કરી લેવાનું। તો અહીંયા તમારે વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો। તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે થોડી રાહ જોવી પડશે। તો મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે રાહ। તો મિત્રો આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી મિત્રો તમને અહીંયા આવડું ડાઉનલોડનો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। અગલા વિડીયોમાં બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।